गरबा क्लास संचालक ने नाबालिग को भगाया, 2 आरोपी गिरफ्तार। सूरत जिले के कीम क्षेत्र में गरबा क्लास में आने वाली एक नाबालिग लड़की को क्लास संचालक देवेश उर्फ देव सरपांडे बहला फुसलाकर अपने साथ भगा ले गया। शादी करने के लिए आरोपी ने अपने साथी संजीत कुमार यादव की मदद से फर्जी जन्म प्रमाण पत्र तैयार कराया और नाबालिग को बालिग दिखाकर विवाह का पंजीकरण भी करा लिया। परिजनों की शिकायत के बाद पुलिस ने मामला दर्ज कर जांच शुरू की। करीब 5 महीने बाद गुप्त सूचना के आधार पर पुलिस ने मुख्य आरोपी देवेश और उसके सहयोगी संजीत कुमार यादव को गिरफ्तार कर लिया। दोनों आरोपियों को अदालत में पेश कर रिमांड पर लिया गया है। पुलिस ने अभिभावकों से अपील की है कि वे अपनी बेटियों को किसी भी क्लास में भेजने से पहले संचालकों की पूरी जानकारी और पृष्ठभूमि की जांच अवश्य करें। सूरत ग्राम्य जिल्लाના कीम पोलीस स्टेशन खाते આજથી 5 મહિના પહેલાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। એ ગુનો જે છે એ પોક્સો એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તળે દાખલ કરવામાં આવેલો। બનાવની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમની દીકરી જે સગીર વયની છે તે कीम ખાતે કોઈ ગરબા ક્લાસીસમાં જતી હશે અને ત્યાં ગરબા ક્લાસીસના સંચાલક છે જે હાલના ગુનાના આરોપી છે એમની સાથે સંપર્કમાં આવતા આ કિશોરીને લલચાવી ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી એને ભગાડી ગયેલ હતા અને આ કામના આરોપી છેલ્લા 5 મહિનાથી વોન્ટેડ હતા। આ બનાવ અનુસંધાને આ આરોપીને कीम પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા જુદા જુદા સોર્સિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા અન્ય રીતે ઇન્ટરસેપ્ટ કરી અને ગઈ 11 તારીખે એરેસ્ટ કરવામાં આવેલો છે। દિન 3ના રિમાન્ડ લેવામાં આવ્યા છે। રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન એવી હકીકત જણાયેલી છે કે આ કામના જે આરોપી છે દેવેશ ઉર્ફે દેવસર પાંડે હાલ कीम રહે છે અને મૂળ જોનપુર યુપીના રહેવાસી છે। એમણે એમના મિત્ર સંજીત કુમાર યાદવની મદદ લઈ અને આ જે કિશોરી છે એ માઇનોર હોવાથી એની સાથે લગ્ન કરી શકે એવી સ્થિતિ ન હોવાથી એને મેજર બતાવવા માટે થઈને એનો જન્મનો દાખલો છે એ સંજીત કુમાર યાદવની મદદથી ખોટો બનાવેલો અને લગ્ન નોંધણી કરવા માટે થઈને રજિસ્ટ્રાર છે એની સામે એ રજૂ કરેલો અને એના કિશોરી સાથે પોતે લગ્ન કરેલા। આ જે બનાવ છે એની અંદર જે ફોર્જરીની કલમો છે એ ઉમેરવામાં આવેલી છે। સંજીત કુમાર ઉપરાંત પણ એક આરોપી એમાં સંડોવાયેલ હોવાનું તપાસ દરમિયાન ખુલેલું છે। અન્ય કોણ કોણ આ ગુનામાં સંડોવાયેલું છે, આ ફોર્જરી ક્યાં કરવામાં આવેલી છે, अन्य कोईपण प्रकारना बीजा गुना आचरेल छे के केम ए दिशामां हाल पोलीस रिमांड तळेना जे बंने आरोपीओ छे देवेश अने संजीत कुमार बंनेनी विगतवारनी पूछपरछ चालू छे। आ बनाव अनुसंधाने पोलीस द्वारा एवी अपील करवामां आवे छे के जे वालीओ छे अथवा माता पिता है पोताना दीकरा है, युवती है, किशोरीओ है एमने गरबा क्लासीसनी अंदर मोकले छे अथवा जीम में मोकले छे तो खरेखर आवा बनावनी अंदर वालीओ है अथवा माता पिताए वेरीफाई करवू जोईए कि त्यां जीम संचालक है कि क्लास संचालक है एनु एंटीसीडंट शुं छे, एनी फेमिली हिस्ट्री शुं छे, एनु केरेक्टर हिस्ट्री शुं छे ए तमाम तपास करी अने वेरीफाई करी અને એ ક્લાસીસમાં એમને જવા માટે આગ્રહ કરવો જોઈએ। એ ઉપરાંત આ બાબતે યુવતી અને કિશોરીએ પણ એલર્ટ રહેવું જોઈએ જેથી આવા બનાવો બનતા અટકી શકે। કેમ કે આવા બનાવને અંતે અલ્ટિમેટલી ક્યાંય કોઈ જગ્યાએ સામાજિક રીતે અથવા ક્યાંય કોઈ જગ્યાએ માનસિક રીતે ડિપ્રેશનમાં યુવતીઓ અને કિશોરીઓ આવતી હોય છે અને જેના કારણે એમને ઘણું સહન કરવું પડતું હોય છે। GM न्यूज़ के लिए निलय चौहान, तालुका मांगरोल, जिला सूरत।